નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પટેલ, ધોરણ 12 સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 4 નિશ્ચયકમાં આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એમ કે ખાસ તો આવી રીતે હોય. મેં તમને કીધું હતું, જો એક્ઝામ્પલ 3 અને 4 આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.1 ચાલુ કર્યું હતું. એમાં એક્ઝામ્પલ 3 અને 4 આવા હતા કે એક્ઝામ્પલ 3માં એવું હતું કે એ કોઈ 2x2નો તમને નિશ્ચયક આપ્યો હતો, તો તમારે 2a નો નિશ્ચયક મેળવવાનો હતો. 2a નો નિશ્ચયક એટલે શું થાય? તો વાત કરી હતી કે 2a નો નિશ્ચયક એટલે શું? 2 બહાર આવશે, પણ 2 ની સાથે ઘાત બહાર આવશે. એ ઘાત એટલે શું? તો કે a ની કક્ષા. તો a ની કક્ષા અહીં કેવી છે? 2/2 ની, એટલે a ની કક્ષા કેટલી છે? 2. બરોબર. અને a નો નિશ્ચયક તો એઝ ઇટ ઇઝ એમના જ રહેશે, ખાલી 2 બહાર આવશે. a નો નિશ્ચયક તો એમ જ રહેશે, એટલે 2 નો વર્ગ એટલે શું? 4 નિશ્ચયકનો a. તો એનો મતલબ કે 2a નો નિશ્ચયક શું આવે? 4 નિશ્ચયકની અંદર a. પછી એની પછી એક્ઝામ્પલ 4 હતો, એમાં 3a નો નિશ્ચયક તમારે મેળવવો હતો, અથવા તો સાબિત કરવાના દાખલા હતા, મેળવવાનો તો નહોતા. પણ MCQમાં ખાસ આવું પૂછાય છે કે જો એ શ્રેણિક 3/3 કક્ષાનો હોય અથવા તો 3x3 કક્ષાનો હોય તો 3a નો નિશ્ચયક બરાબર શું? તો અહીંયા એમ જ ફરીથી કે 3 બાર આવશે, એની સાથે કંઈક ઘાત બાર આવશે. હવે ઘાત એટલે શું? તો કે a ની કક્ષા. a ની કક્ષા કેવી છે? 3/3 ની, એટલે 3 બરાબર છે. અને નિશ્ચયક a એઝ ઇટ ઇઝ, તો 3 નો ક્યુબ શું થશે? 27 નિશ્ચયકની અંદર a. તો 3a નો નિશ્ચયક બરાબર 27 નિશ્ચયકની અંદર a. તો MCQમાં આવું પૂછે કે જો a 3/3 કક્ષાનો શ્રેણિક હોય તો 3a નો નિશ્ચયક બરાબર, નીચે 4 ઓપ્શન આપ્યા હોય, 9 નિશ્ચયક અંદર a બરાબર, 16 નિશ્ચયકની અંદર a, 27 નિશ્ચયકની અંદર a, 36 નિશ્ચયકની અંદર a. તો જો તમે આ કન્સેપ્ટ વ્યવસ્થિત સમજાવશો કે બહાર આવે પણ એની સાથે ઘાત કઈ, તો કે a ને જે કક્ષા હોય એ બરાબર, એ રીતે. અહીંયા જો કે એક્ઝામ્પલ 3 અને 4 તમારે શું હતા? એક્ઝામ્પલ સાબિત કરવાના હતા, એટલે ત્યાં તો તમારે આ કંઈ મેળવવાની વાત હતી નહીં. તો મિત્રો, એની પછી જોઈએ એક્ઝામ્પલ નંબર હવે 5. શું છે એક્ઝામ્પલ નંબર 5માં? કે નીચે આપેલ નિશ્ચયકના મૂલ્ય શોધો. બરાબર, તમને 4 નિશ્ચયક આપ્યા છે અને 4 3/3 ના છે. બરોબર છે, 4 નિશ્ચયક આપ્યા છે, 4 કેવા છે? 3/3 ના નિશ્ચયક છે. તમારે 4 ના મૂલ્ય મેળવવાના છે. બરોબર છે, એ નિશ્ચયકના શું તમારે મૂલ્ય મેળવવાના છે? પહેલું લઈ લે, 3 -1 -2 0 0 -1 3 -5 0. આની આપણે કિંમત મેળવવી છે. તો વાત કરીએ એમ કે 3/3 જે 3/3 કક્ષાના જે નિશ્ચયક હોય એની કિંમત તમે 6 રીતે મેળવી શકો. બરોબર, તમારે સ્વાધ્યાય ખાતર અથવા તો વધારે પ્રેક્ટિસ માટે તમે અલગ અલગ 6 રીતે તમે કોઈ એક એક્ઝામ્પલ ગણશો તો એમાં જોઈ શકશો કે 6/6માં એક જ આન્સર આવશે. બરાબર. પણ આપણે જેમ તમને ખ્યાલ હોય તો આની પહેલાંનું જે ચેપ્ટર હતું શ્રેણિક, બરાબર છે, ત્યાં શ્રેણિકના વ્યસ્ત મેળવવા માટે ટોટલ 6 રીત હતી. 3 હાર માટેની અને 3 સ્તંભ માટેની. 3 હાર માટેની કઈ? તો કે 2 હારની અદલા બદલી. બીજું કે કોઈ એક હારને તમે કોઈ એક સંખ્યા વડે ગુણી શકો અથવા તો ભાગી શકો. અને ત્રીજું કે કોઈ એક હારના બધા જ ઘટકોને કોઈ એક સંખ્યા વડે ગુણી અથવા તો ભાગીને બીજી હારની અંદર ઉમેરી શકો અથવા તો બાદ કરી શકો. જેમ આ 3 હાર માટેની થઈ, એવી જ રીતે 3 સ્તંભ માટેની 6 પ્રોસેસ હતી. બરોબર, એ 6 પ્રોસેસ તમે 6 રીતે અલગ અલગ તમે કરી શકો. બરોબર, હારની રીતે અથવા સ્તંભની રીતે. તો એમાં આન્સર સેમ જ આવે. પણ આપણે મેક્સિમમ ત્યાં કઈ રીતે કર્યું હતું કે હાર પ્રક્રિયાનો, પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ વધારે કર્યો હતો. એ જ વાત અહીંયા પણ તમે આ નિશ્ચયકનું મૂલ્ય અલગ અલગ 6 રીતે મેળવી શકો. પણ આપણે પ્રાયોરિટી કોને આપશું? તો કે આ R1 દ્વારા વિસ્તરણ વધારે કરીશું. બરોબર, તો અહીંયા આનું વિસ્તરણ કરવું હોય R1 દ્વારા, તો શું થશે? પહેલો ઘટક 3 કૌંસની અંદર પહેલી હાર અને પહેલો સ્તંભ વહી જશે, એટલે વચ્ચે શું? ફક્ત આ 0 -1 -5 0. એટલે આ બંનેનો ગુણાકાર 0 -5 × -1 એટલે કેટલા થશે? -5. ઓકે, એટલે -5. હવે અહીંયા નિશાની ખાસ ચેન્જ થશે. આ -1 છે તેની જગ્યાએ +1 થઈ જશે કૌંસની અંદર. તો કે આ સ્તંભ, આ હાર દૂર થાય એટલે શું વધ્યું? 0 -1 3 0. એની કિંમત આવશે 3. ઓકે, પછી આ -2 કૌંસની અંદર આ સ્તંભ અને આ હાર વહી જાય એટલે શું વધશે? 0 0 3 -5. એટલે એની કિંમત તો ઓલરેડી 0 જ આવશે, કારણ કે આ બંનેનો ગુણાકાર 0 માઇનસ આ બંનેનો ગુણાકાર 0. ઓકે, એટલે એનો જવાબ શું આવશે? -12. બરાબર. હવે આ બીજો, ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ છે એ આપણે ડીપમાં નથી જોતા, પણ સેમ મેથડ તો એની એ જ. બરોબર છે, R1ની મદદથી આપણે વિસ્તરણ કરીએ તો 3 કૌંસની અંદર આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર, પછી આ ઘટક આવે ત્યારે માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે +4 કૌંસની અંદર
આ સ્તંભ અને આ હાર દૂર થઈ જાય એટલે આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર, અને છેલ્લે +5 આ સ્તંભ અને આ હાર દૂર થઈ જાય એટલે આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર. ઓકે, એટલે જવાબ આવશે 46. એ જ રીતે એક્ઝામ્પલ 3માં આવશે જવાબ 0 અને એક્ઝામ્પલ 4માં આવશે જવાબ 5. ઓકે, તો હવે એની પછી નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ 6 પાછું જો કશું નથી, એનું એ જ છે કે જો a = કોઈ 3/3 શ્રેણિક હોય, બરાબર છે, તો નિશ્ચાયકની અંદર a શોધો. બરાબર, શું મેળવવાનું છે કે જો a આવી રીતે કોઈ શ્રેણિક હોય તો નિશ્ચાયકની અંદર a શોધો. 3/3 નો શ્રેણિક છે, એનો નિશ્ચાયક મેળવો છે. એ જ રીતે R1 દ્વારા વિસ્તરણ કરો. 1 કૌંસની અંદર આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર, -1 કૌંસની અંદર આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર, અને -2 કૌંસની અંદર આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર, એટલે આન્સર આવશે એમાં 0. ઓકે, ત્યારબાદ મિત્રો જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 7. 7માં શું કહે છે કે એક્સનું મૂલ્ય શોધો. બરાબર, અલગ અલગ બે એક્ઝામ્પલ છે, તમારે બંનેમાં એક્સની કિંમત મેળવવાની છે. પહેલું જોઈએ 2 4 5 1 2x 4 6 and x. એનો મતલબ શું છે? જો પહેલો એક્ઝામ્પલ કે આ બાજુનો જે નિશ્ચાયક છે એનું મૂલ્ય અને આ બાજુના નિશ્ચાયકનું મૂલ્ય જો સમાન હોય તો આ એક્સની કિંમત કઈ હોય? તો શું કરશું? આપણે ઉદાહરણ ગણ્યા છે. આ બાજુ સાદુરૂપ આપી દો, નિશ્ચાયકનું મૂલ્ય મેળવો, આ બાજુ નિશ્ચાયકનું મૂલ્ય મેળવો. તો અહીંયા શું થશે? 2 - 20, અને અહીં શું થશે? 2x² - 24. ઓકે, એટલે આવી રીતે સાદુરૂપ આપો એટલે 2x² - 24 જમણી બાજુ અને 2 - 20, એટલે આ કેટલા થઈ ગયા? -18. ઓકે, -18 એટલે -24 આ બાજુ આવે +24, 24માંથી 18 જાય તો 6. બરાબર, આ 2x² - 6 = 0. તો 2x² બરાબર શું થશે? 6. આપણે એક્સની કિંમત મેળવવાની છે, તો x² બરાબર શું થશે? 3. તો કોનો વર્ગ 3 થાય? એક્સની કઈ કિંમત માટેનો વર્ગ 3 થાય? તો x બરાબર શું આવશે? +or -3. તો એક્સની કિંમત શું આવશે? +or -3. બરાબર, બીજો જોઈએ કે 2 3 4 5, અને અહીંયા આપ્યું છે x3 2x5. તો એક્સની કિંમત શું મળશે? બરાબર, તો એ જ વાત, ડાબી બાજુ અને જમણી બાજુ નિશ્ચાયકની કિંમત સમાન છે, તો આનું સાદુરૂપ આપો, આનું સાદુરૂપ આપો. બરાબર, ડાબી બાજુનું સાદુરૂપ આપો, જમણી બાજુનું સાદુરૂપ આપો, અને એક્સની કિંમત તમને મળશે ડાયરેક્ટ શું? 2. તો એનો મતલબ આમાં તમે એક્સની જગ્યાએ જ્યારે તમે 2 મૂકશો ત્યારે આની અને આની કિંમત કેવી મળશે? સમાન. બરાબર, આમાં તમે જો એક્સની જગ્યાએ 2 મૂકી દો અને અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકો એટલે અહીંયા 2 અને અહીંયા સુધી છે 4. તો આ શું થઈ ગયું? 2 3 4 5. તો જો 2 3 4 5 તો આપ્યું છે આ બાજુ. બરાબર, એટલે બંનેની કિંમત કેવી થશે? સમાન જ થશે. ઓકે, તો એની પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ 8 શું છે? વિકલ્પ છે. બરાબર, પ્રશ્ન 8માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરાબર, એક્ઝામ્પલ એવો છે, વિકલ્પ એવો છે કે જો x2 18x, ડાબી બાજુ એક નિશ્ચાયક આપ્યો છે, જમણી બાજુ એક નિશ્ચાયક આપ્યો છે, અને બંને સમાન હોય તો એક્સની કિંમત કઈ? જે અહીંયા એક્સ આવે છે. બરાબર, તો તમે જો તમે દાખલો ગણો નહીં અને ડાયરેક્ટ એમ કહો કે આ બંનેનું સરખાઈ દો, તો જો અહીંયા બીજો ઘટક 2 છે, અહીંયા બીજો ઘટક 2 છે, અહીંયા ત્રીજો ઘટક 18 છે, અહીંયા ત્રીજો ઘટક 18 છે. તો એનો મતલબ આ બંને કિંમતો કઈ હોય? તો કે જે આ હોય એ જ હોય, તો જ બંનેની સમાન થાય. બરાબર, આપણે પ્રાથમિક રીતે તો આ જ વિચાર આવે કે જો અહીંયા 2 2 18 18 બંને જો સમાન છે તો આ એક્સની કિંમતો કઈ થાય? આને હું આની સાથે સરખાવું તો જે આ 6 છે અહીંયા આવે, આ 6 છે અહીંયા આવે, તો એક્સની કિંમત 6 શું આવે? 6. અને તમે ટીક કરી દો ઓપ્શન એ. પણ એ વાત ખોટી છે. બરાબર, આપણને શું કીધું છે કે આ બંને સમાન છે. એનો મતલબ શું? કે આના નિશ્ચાયકનું મૂલ્ય અને આના નિશ્ચાયકનું મૂલ્ય સમાન છે. એનો મતલબ શું? કે એક્સની કિંમત તો ત્યાં ગમે આવે, પણ કેવી કિંમત આવશે કે જેથી આનું તમે સાદુરૂપ આપો અને જે નિશ્ચાયક આવે એ કેટલો હોવો પડે? તો કે આની જેટલો જ. બરાબર, એટલે ડાયરેક્ટ જો તમે અંદાજો લગાવશો કે અહીંયા 2 અહીંયા 2 અહીંયા 18 અને અહીંયા 18 છે, તો આ એક્સની કિંમતો આમની જેટલી જ હોય, તો અહીંયા 6 માનીને જો તમે એ ટીક કરશો તો જવાબ ખોટો પડશે. બરાબર, આને તમારે પદ્ધતિસર વ્યવસ્થિત ગણવાનો જ. ડાબી બાજુનું સાદુરૂપ આપો, જમણી બાજુનું સાદુરૂપ આપો. ડાબી બાજુનું સાદુરૂપ આપો એટલે શું આવશે? x² - 36. જમણી બાજુનું સાદુરૂપ આપો એટલે શું આવશે? 36 - 36. એટલે આ તો 0 થઈ ગયું. હવે -36 પહેલી બાજુ જાય તો +36, એટલે x² = 36. નો મતલબ શું? એક્સની કઈ કિંમતનો વર્ગ 36 આવે? તો કે 6 અને -6 બંને. 6 નો વર્ગ એ 36 થાય, -6 નો વર્ગ પણ શું થાય? 36. તો x = +or -6. તો
તો હવે ઓપ્શન જુઓ અહીંયા +or-6 એટલે હકીકતમાં ઓપ્શન કયો આવશે? બી. બરોબર છે, ઓપ્શન એ નહીં. અહીંયા લખ્યું છે જો નોટ કે જ્યારે બે નિશ્ચાયક સમાન હોય ત્યારે બંને નિશ્ચાયકના અનુરૂપ ઘટકો સરખાવવા નહીં, કારણ કે નિશ્ચાયક એ કોઈ સંખ્યા છે, તેથી અનુરૂપ ઘટકો સમાન ન હોવા છતાં પણ બંને નિશ્ચાયક સમાન થઈ શકે. બરાબર છે. આ બંને એટલે શું કહેવા માંગે છે? નિશ્ચાયક હકીકતમાં છે શું? એક સંખ્યા છે. અહીંયા હું નિશ્ચાયક બરાબર 1 2 3 4 અને આ બાજુ આવી રીતે હોય કે અહીંયા 2 હોય અને અહીંયા પણ 3 હોય, તો એવું જરૂરી નથી કે અહીંયા 1 જ આવે અને અહીંયા 4 જ આવે આની સાથે સરખાવો. તો આ છે શું? એક સંખ્યા છે. તો એનો મતલબ કે આની અને આ બંને જગ્યાએ 1 અને 4 સિવાયની અલગ કિંમતો મૂકો તો પણ આ બંનેના જવાબ સરખા આવી શકે. બરોબર, એટલે ડાયરેક્ટ તમારે જોઈન સરખાવી નથી દેવાના. ઓકે, હા, આ ક્યાં સાચું પડે? જો તમારો શ્રેણિક હોય તો અહીંયા હોય આવું 1 2 3 4 અને અહીંયા હું એમ કહું કે x 2 3 4, તો એમ કહું કે એક્સની કિંમત શું, તો ત્યાં તમે નિશ્ચય શ્રેણિકમાં સરખાવી શકો કે અહીંયા પહેલો ઘટક જે જો બંને શ્રેણિક સમાન હોય તો અનુરૂપ ઘટકો સમાન જ હોય. તો અહીંયા જે પહેલો ઘટક છે કયો હોય? તો કે આનો જ પહેલો ઘટક હોય, તો એક્સની કિંમત શું હોય? 1. પણ એ ક્યાં સાચું છે? નિશ્ચાયકમાં, શ્રેણિકમાં. નિશ્ચાયકમાં એ વાત સાચી નથી. તમે નિશ્ચાયકમાં અનુરૂપ ઘટકો સરખાવી ના શકો. કેમ? કારણ કે નિશ્ચાયક એ સંખ્યા છે. નિશ્ચાયકને તમે સાદુરૂપ આપો એટલે શું મળે? સંખ્યા. તો આ બંને સંખ્યાઓ સમાન ક્યારે થાય? તો એવું જરૂરી નથી કે અહીંયા 1 છે તો અહીંયા તમે 1 મૂકો અને અહીંયા 4 છે તો અહીંયા 4 મૂકો તો જ સમાન થાય. નહીં, અહીંયા અલગ અલગ કિંમતો માટે પણ આ બંનેની નિશ્ચાયકની કિંમત કેવી? સમાન હોઈ શકે છે. બરાબર, એટલા માટે અહીંયા નોટ વ્યવસ્થિત લખેલી છે. હવે આવે છે ખૂબ જ અગત્યનું, ખૂબ જ અગત્યના ગુણધર્મો, નિશ્ચાયકના ગુણધર્મો. બરાબર છે, પ્રોપર્ટીઝ ઓફ મેટ્રિક્સ. બહુ જ અગત્યના, બહુ જ એટલે તમે પાછળ એક્સરસાઇઝ જોઈશો તો ત્યાં આનો ખૂબ ઉપયોગ થશે. ખૂબ એટલે વ્યવસ્થિત ધ્યાન રાખજો. આના આઈ થિંક 6 ગુણધર્મ છે. ઓકે, હા, ઓકે, 6 ગુણધર્મ છે. બરાબર, એ 6 ગુણધર્મ આપણે જોવાના છે. શું કે છે 6 ગુણધર્મમાં? તો આપણે પહેલો ગુણધર્મ જોઈએ. બરાબર, પ્રોપર્ટી નંબર 1. શું? તો કે નિશ્ચાયકની બધી જ હાર અને બધા જ સ્તંભની અદલ બદલ કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એનો મતલબ શું? ટૂંકમાં હવે તમે આ શું કીધું કે નિશ્ચાયકની બધી જ હાર ને બધા જ સ્તંભમાં અદલ બદલ કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એનો મતલબ શું? કે ટૂંકમાં શ્રેણિક અને તે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક તે બંને શ્રેણિકના નિશ્ચાયક સમાન હોય. જુઓ શું કે છે કે કોઈ એક શ્રેણિક હોય, સપોઝ હું લઈ લઉં આ રીતે. બરોબર, આનો મારે નિશ્ચાયક મેળવવાનો છે 1 2 3 4 5 6 7 8 9. બરોબર છે, આનો મારે નિશ્ચાયક મેળવું છું. અને જો આ મેં કેલ્ક્યુલેશન કર્યું નથી પણ હું ધારી લઉં કે આનો નિશ્ચાયક સપોઝ 30 જેટલો આવે છે. બરોબર છે, આનું આપણે સાદુરૂપ આપીએ, આનું મૂલ્ય મેળવીએ તો 30 આવે છે. તો હવે આ નિશ્ચાયકમાં સ્તંભને હું હારમાં ફેરવી દઉં અને હારને સ્તંભમાં ફેરવી દઉં. એનો મતલબ શું કહ્યું? આનો પરિવર્ત શ્રેણિક એટલે શું? કે હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં ફેરવવાના. તો અહીંયા હું એ જ કરું છું કે દરેક સ્તંભને હારમાં અને હારને સ્તંભમાં ફેરવી દઉં છું. તો 1 2 3 જે પહેલી હાર છે એ પહેલો સ્તંભ બની જશે 1 2 3. પછી આ બીજી હાર છે બીજો સ્તંભ એટલે 4 5 6 અને ત્રીજી હાર છે ત્રીજો સ્તંભ એટલે 7 8 9. એટલે શું મેળવો? આ શ્રેણિકનો મેં પરિવર્ત શ્રેણિક આ નિશ્ચાયકનો મેં પરિવર્ત નિશ્ચાયક મેળવી દીધો. બરોબર, તો આ શું થઈ ગયું? આનો જવાબ શું આવે? તો કે 30 જ આવે. બહુ જ અગત્યનું છે. એટલે શ્રેણિકનો નિશ્ચાયક અને એ શ્રેણિકના પરિવર્ત શ્રેણિકનો નિશ્ચાયક હંમેશા સમાન હોય. પ્રોપર્ટી 1 આ કે છે. બરોબર, શ્રેણિકનો નિશ્ચાયક અને એ શ્રેણિકના પરિવર્ત શ્રેણિકનો નિશ્ચાયક હંમેશા સમાન હોય. બરોબર, અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે તમને કે જો સપોઝ આનો નિશ્ચાયક 30 આવતો હોય તો તમે હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં ફેરવો તો આનો નિશ્ચાયક પણ 30 જ આવે. એટલે પહેલું ગુણધર્મ શું કહે છે કે કોઈ શ્રેણિકનો નિશ્ચાયક અને એ શ્રેણિકના પરિવર્ત શ્રેણિકનો નિશ્ચાયક કેવો હોય? સમાન જ હોય. બરોબર છે, આ કે છે પ્રોપર્ટી નંબર 1. હવે જોઈએ પ્રોપર્ટી નંબર 2. શું છે? તો કે જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલ બદલ કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય છે. જો શું કે છે એ પ્રોપર્ટી?
કે સપોઝ આવી રીતે હું કહું કે એ ઇઝ ઇક્વલ્સ ટુ, બીજી પ્રોપર્ટી શું કે છે એ જોઈએ કે એ ઇઝ ઇક્વલ્સ ટુ હું લઈ લઉં છું આ રીતે એક નિશ્ચાયક 1 2 3 4, બરોબર. અહીંયા મેં 2/2 લીધો, તમે 3/3 પણ લઈ શકો. ઓકે, તો એ ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 4. હવે હું શું કરું છું કે કોઈ પણ બે હારની અથવા તો સ્તંભની અદલ બદલ કરું છું. એનો મતલબ આની ઉપરથી હું આવી રીતે મેળવું છું શું, તો કે આ જે બીજી હાર રહી એને ઉપર લઈ જાઉં છું, ઉપરની હારને નીચે લાવું છું. એટલે 3 4 ઉપર લઈ જાઉં છું અને 1 2 નીચે લાવું છું. તો આની કિંમત શું આવે? 4 -6. 4 - 6 એટલે શું આવશે? -2. આનો જવાબ શું આવશે? -2. તો બીજી પ્રોપર્ટી એવું કહે છે કે જો કોઈ શ્રેણિકમાં કોઈ પણ બે હારની અથવા તો સ્તંભની અદલ બદલ કરો તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય છે. તો એનો મતલબ જો આનું કિંમત -2 આવી તો આની કિંમત એની વિરુદ્ધ આવશે. એટલે -2 નો વિરુદ્ધ શું થાય? +2. એટલે આનો જવાબ +2 જ હોય. તમારે જોવું જો 3 2 6 -4 × 4, તો 6 માં 4 જાય શું આવે? 2. ઓકે, એટલે આ બીજી પ્રોપર્ટી છે. શું બીજી પ્રોપર્ટી શું કહે છે? તો કે તમે કોઈ પણ, અહીંયા તમે 2/2 નો નિશ્ચાયક લીધો છે, તમે 3/3 નો પણ લઈ શકો. એટલે જ્યારે કોઈ બે હાર, કોઈ બે જ હાર, બરાબર, બધી નહીં, કોઈ બે હાર અથવા તો બે સ્તંભની અદલ બદલ કરો તો જે નિશ્ચાયકનું મૂલ્ય આવે એ ચિહ્નમાં બદલાય. એટલે તમારા જો પહેલા જવાબ તમારે માનો કે સપોઝ 15 મૂલ્ય આવતું હોય તો તમે હાર અથવા તો સ્તંભની અદલ બદલ કરો, એનો મતલબ કોઈ પણ બે હારની અદલ બદલ કરો અથવા તો કોઈ પણ બે સ્તંભની અદલ બદલ કરો તો નિશ્ચાયકનું મૂલ્ય -15 થઈ જશે. બરાબર, ફક્ત ચિહ્ન બદલશે. ઓકે, તો આ થઈ ગઈ બીજી પ્રોપર્ટી. એટલે અહીં લખ્યું છે જો કે ધારો કે ડેલ્ટા બરાબર આવી રીતે 2/2 નો કોઈ મેટ્રિક્સ હોય તો હવે હું શું કરું કે R1 ને R2 અને R2 ને R1 બનાવી દઉં. તો શું કર્યું મેં? બે હારની અદલ બદલ કરી. તો બે હારની, બરોબર, બે હારની તમે અદલ બદલ કરો તો નિશ્ચાયકનું મૂલ્ય શું આવે? મૂલ્યમાં ખાલી માઇનસનો ફેરફાર આવે. એટલે Δ1 કઈ રીતે બને? તો કે -ડેલ્ટાને તે માઇનસ વડે ગુણી દો એ રીતે, અથવા તો ડેલ્ટા બરાબર -Δ1, બરાબર. એટલે જે મેં આ ગુણધર્મ સમજાવ્યો એ રીતે, બરાબર. એનો મતલબ આ બીજું શું કહે છે કે કોઈ નિશ્ચાયક હોય એનું તમે મૂલ્ય મેળવી લ્યો અને પછી એ નિશ્ચાયકમાં કોઈ પણ બે હારની અથવા તો કોઈ પણ બે સ્તંભની અદલ બદલ કરો તો જે નવું મૂલ્ય મળે એ શું હોય? તો કે પહેલાંનું જ મૂલ્ય હોય પણ એને તમારે માઇનસ વડે ગુણી દેવાનું. એટલે ફક્ત માઇનસનો ફેરફાર આવશે. આ વાત થઈ ગુણધર્મ 2. પછી જોઈએ ગુણધર્મ નંબર 3. શું કહે છે કે જો નિશ્ચાયકની, બરાબર છે, ગુણધર્મ 3 શું કહે છે કે જો અહીંયા વાત આવશે બે નિશ્ચાયક અથવા તો નિશ્ચાયકમાં બે હાર અથવા તો સ્તંભની, કે જો નિશ્ચાયકની બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થશે. જો આ બધા ગુણધર્મ તમે જ્યારે દાખલા થિયોરેટિકલ ટાઈપના આવશે એ ગણશો ત્યારે મિત્રો આ ગુણધર્મ 3 શું કહે છે? તો કે જો કોઈ નિશ્ચાયકમાં કોઈ બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય, નિશ્ચાયકની બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શું થશે? 0 થઈ જશે. તમે જો ઉદાહરણ ખાતર તમારે લેવું તો લો 1 2 3 2 3 0 અને 1 2 3. અહીં શું થાય છે? જુઓ કે પહેલી અને બીજી હાર સમાન છે. હવે તમે આના નિશ્ચાયકનું મૂલ્ય મેળવશો તો એનો જવાબ 0 જ આવશે. કેમ? કારણ કે ગુણધર્મ 3 એવું કહે છે કે કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ જો સમાન હોય તો એનું મૂલ્ય શું આવે? હંમેશા 0 જ આવે. બરાબર. તો ટોટલ 6 ગુણધર્મો છે પણ આ લેક્ચરમાં આપણે 3 જોઈએ, 3 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ફરીથી રિવિઝન કરી લઈએ 3 પહેલો ગુણધર્મ શું કહે છે? તો કે કોઈ નિશ્ચાયક, કોઈ શ્રેણિકનો તમે નિશ્ચાયક મેળવો અને એ શ્રેણિકના પરિવર્ત શ્રેણિકનો નિશ્ચાયક મેળવો તો એ હંમેશા સમાન થાય. એટલે આ શ્રેણિકની દરેક હારને તમે સ્તંભમાં ફેરવી દો, બરાબર છે, અને જે મૂલ્ય આવે એ જ હંમેશા શું હશે? એનું મૂલ્ય. એટલે આ પ્રોપર્ટી એકને તમે આવી રીતે શોર્ટમાં પણ યાદ રાખશો તો તમારે બહુ લાંબુ યાદ નહીં રાખવું પડે. એ અને એ ડેશનો નિશ્ચાયક સમાન આવે. એનો મતલબ શું? શ્રેણિકનો નિશ્ચાયક અને એના પરિવર્તનો નિશ્ચાયક શું આવે? સમાન. બીજું શું કહે છે? તો કે જો કોઈ શ્રેણિકમાં કોઈ પણ બે હાર અથવા તો બે સ્તંભની અદલ બદલ કરો, કોઈ પણ બે હારની અદલ બદલ કરો અથવા તો કોઈ પણ બે સ્તંભની જો તમે અદલ બદલ કરો તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય. એટલે પહેલાં તમારો જવાબ સપોઝ
કંઈ પણ કર્યા વગર જો જવાબ 15 આવતો હોય અને એ જ હવે નિશ્ચાયકમાં કોઈ પણ બે હારની અથવા તો તમે બે સ્તંભની અદલબદલ કરો તો હવે નવો જવાબ -15 આવે. બરાબર છે. એટલે કોઈ પણ બે હાર અથવા તો સ્તંભની અદલબદલ કરો તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય. અને ત્રીજો એક પ્રોપર્ટી તો એકદમ ઇઝી જ છે. શું છે ત્રીજી પ્રોપર્ટી? તો કે કોઈ પણ બે મૂલ્ય સમાન હોય નિશ્ચાયકમાં તો એનો આન્સર શું આવે? કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ શું હોય? સમાન હોય. બે હાર અથવા તો સ્તંભ સમાન હોય તો એનો આન્સર એ નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા શું આવે? 0 આવે. તો મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ લેક્ચરમાં. હવે એની પછીના જે 3 ગુણધર્મો છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.